રૂની ગામના એક નવયુવાનના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। કાંકરેજ તાલુકાના રૂની ગામના ચંદ્રકાંતભાઈ બારોટના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। જેમાં વાત કરીએ તો રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય અને ભાનુભાઈ મેર, પ્રદેશ પ્રમુખ મિશન ન્યૂ ઇન્ડિયા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા તથા થરા નગરપાલિકાના પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ, કાંકરેજ તાલુકા ભાજપના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, નીતિનભાઈ સોની પ્રમુખ હિન્દુ યુવા સંગઠન ડીસા, કાંકરેજ તાલુકાના સદારામ બ્લડ સેવા સમિતિ, થરા આર્ટ્સ એન્ડ કોમર્સના વિદ્યાર્થીઓ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ભાભર સહિતના ઉપસ્થિત રહ્યા હતા। બ્લડ ડોનેશન કેમ્પનો લાભ લઈ એક માનવતાનું, એક કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। જેમાં હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના એકતાનો સંદેશો પાઠવ્યો હતો। જેમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદ મેમણ તથા રફીક મેમણ તેમજ ચંદ્રકાંતભાઈ બારોટ તેમજના લોકોએ ખૂબ સુંદર રીતે વખાણ કર્યા હતા। જો કે જન્મ દિવસની ઉજવણી કેક કાપીને કરાય છે, ત્યારે હવે ચંદ્રકાંતભાઈ બારોટે એક સેવાભાવી અને મિશન ન્યૂ ઇન્ડિયાના પ્રમુખ તરીકે સેવા આપે છે। ત્યારે હિન્દુ મુસ્લિમની એકતાનું પ્રતીક એવા થરા ખાતે આવેલા કુમકુમ પાલરી પ્લોટમાં સોના ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। 70 કરતાં પણ વધારે બ્લડની બોટલો એકત્ર થઈ હતી। થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે બ્લડ કેમ્પ યોજી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને એક નવી રાહ ચીંધી હતી। રિપોર્ટિંગ બાય ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ। સોના ચેરિટેબલ ટ્રસ્ટના આ રક્તદાન કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે તે થેલેસેમિયા બાળકો માટે કરવામાં આવ્યું છે અને અવારનવાર અમે આવા પ્રોગ્રામો કરતા રહીએ છીએ। ઉત્તર ગુજરાતની અંદર કોઈને પણ બ્લડની જરૂરત થાય તો અમારો સંપર્ક કરી શકે છે। મારો નંબર છે 94 276 48 086। અમારી ઓફિસ છે 84 વિસ્તારની અંદર પટેલ સાહેબ દવાખાનાની પાછળની ગલીમાં, તે અમારી ઓફિસ છે। ગુજરાત ઓનલાઈન કરી તે અમારો સંપર્ક કરી શકે। માતા કી જય। ચંદ્રકાંત વિસાજી બારોટ ગામ રૂની। આજે મારો 40મો જન્મદિવસ છે અને જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે થેલેસેમિયાના બાળકો માટે। જે મારા મિત્ર છે સોના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ સૈયદભાઈ, એમને મને સહકાર આપ્યો, મને કહ્યું કે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ। અમે કીર્તિસિંહ બાપુને મળ્યા, એમને વાત કરી થેલેસેમિયાના બાળકો માટે કે તમે એમ કે એમને બ્લડની અવારનવાર જરૂર હોય છે, તો રસ્તામાં મારે વાત થઈ કે આપણે કેમ્પ કરીએ, ક્યારે કરીએ કે કંઈક સારો તહેવાર હોય। પછી મેં એમને કહ્યું કે મારા જન્મદિવસ નિમિત્તે આપણે બ્લડ કેમ્પનું આયોજન કરીએ અને અમે સરસ આયોજન કર્યું અને બધા વડીલો, આગેવાનો, તમામ હોદ્દેદારો, પછી તમામ અધિકારીઓ બધા આવ્યા અને કોલેજના યુવાનો અને મારા યુવા મિત્રોએ આવી અને બ્લડ દાન કર્યું છે। એ બદલ હું એમનો આભારી છું।